जय भीम साथियों, હું છું મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. છેલ્લા એકાદ મહિનાથી ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ મને ક્યાંય દેખાતી નથી. એનું કારણ એ છે કે ભારતના બંધારણમાં ઇન્ટરકાસ્ટ મેરેજ, એક સમાજની દીકરી એક સમાજનો દીકરો બીજી સમાજની માલપા જાય અને દીકરા દીકરીના લગ્ન પ્રસંગ થઈ શકે એવું ભારતના બંધારણની માલપા જોગવાઈ છે. અને એ બંધારણની જોગવાઈ થકી ખાખી વર્દી અમલમાં છે. એનું પાલન કરવું અને કરાવડાવવું એ વર્દીવાળાનું કામ છે. છેલ્લા એકાદ મહિનાથી 4-5 સમાજના કિસ્સાઓ બહાર આવ્યા. મારે ગુજરાતના ગૃહમંત્રી ને ખાસ કરીને કહેવું છે કે સાહેબ, રેલ બનાવવાથી કાયદો અને વ્યવસ્થા મજબૂત નથી થતી. રેલ બનવું જરૂરી છે. ગુજરાતના ડીજીપી સાહેબ, તમને પણ અમારી વિનંતી છે, રિક્વેસ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં આવી અને પોતાની વાત રજૂ કરે અને પછી એમ કે અમારી સમાજની માંગણી છે. ભાઈ, સમાજથી જો આખું દેશનું અર્થતંત્ર અને કાયદા કાનૂન જો ચાલતા હોય તો ભારતના બંધારણની કોઈ જોગવાઈ નથી એવું સાબિત થાય છે. અને પોલીસ તંત્ર અને આ બધી કાયદા વ્યવસ્થા ન ચાલે. એટલે જે કોઈ લોકો કાયદાના વિરુદ્ધમાં આવીને ભાષણ આપતા હોય એને માથે બાકાયદા ફરિયાદ દાખલ થવી જોઈએ. અને આવો વ્યક્તિ ફરી અને બંધારણની જોગવાઈમાં અને એના વિરુદ્ધમાં આવીને ભાષણ ન કરે એના માટે પણ એની માથે બાકાયદા ફરિયાદ દાખલ થાય અને કાયદાનું એને ભાન થવું જોઈએ. હવે બીજું કે હવે ખાસ સમજવા જેવું છે ગુજરાતના ગૃહમંત્રી સાહેબને અને ગુજરાતના ડીજીપી સાહેબને અને પોલીસ તંત્રને કે ગુજરાતની માલપા કહેવાતી સમૃદ્ધ સમાજ પટેલ સમાજમાંથી પાટીદાર થયા. હવે પાટીદાર સમાજની માલપા અસંખ્ય સમાજની દીકરીઓ લાખોની સંખ્યામાં કણબી પટેલ સમાજના લોકોએ લગ્ન કરી પોતાની ઘર ગૃહસ્થી વસાવેલ છે. એના સંતાનો છે. આજે અમારા બોટાદ જિલ્લાની માલપા 5 થી 7 સીટો આવી છે. એમાં તાલુકા જિલ્લા પંચાયતની સીટો છે, ગ્રામ પંચાયતની સીટો આવી છે. એટલે સમજી લેજો, આદિવાસી સમાજની ઘણખરી દીકરીઓનો એ લોકોએ લગ્ન કરીને લાવ્યા છે. કોઈ કાનૂનના માધ્યમથી લાવ્યા છે, કોઈ 5-5ની લાલચ આપીને લાવ્યા છે, કોઈ એકબીજાના ભાગ્ય રાખ્યા હોય એ સંબંધ સાચવીને લાવ્યા છે. એટલે પોતાના સમાજની જ્યારે પોતાની દીકરીઓ માંગણીઓ પાછી કરશે એટલે ગુજરાત પોલીસને ફરિયાદ લખવામાં સમય મોકો નહીં મળે એટલી અસંખ્ય ફરિયાદો દાખલ થશે. ડાંગ, દાહોદ, આદિવાસી વિસ્તારના ઘણખરા ગામડાઓમાંથી જે દીકરીઓ ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો લાવ્યા છે એની ઉપર તલવાર તો તોળાઈ રહેલી છે જ તે. એટલે આવું ન થાય. દીકરી દીકરા કોઈ પણ સમાજની માલપા જઈને પોતાની મરજી પ્રમાણે પોતાનું જીવન જીવી શકે છે. સારા હોય, ભણેલ ગણેલ હોય કે ભાઈ વેપારી હોય, ધંધાદારી હોય, કિસાન હોય, એટલે એવા લોકોની સાથે પોતાનું જીવન વિતાવી શકે છે. એટલે મારી રિક્વેસ્ટ છે કે સાહેબ, આવા લોકો
સોશિયલ મીડિયામાં આવી અને પોતાની જો હુકમી ચલાવે છે, અમારી સમાજ આવી છે, અમારી સમાજ આવી છે, આ નહીં ચલાવી લઈએ, અમુક દીકરીઓને મજબૂરીને થઈને પોતાના વિડીયા મૂકી અને પોતાના ઘરે પરત ફરવું પડ્યું છે, એ પણ એક દેખાવા પૂરતું છે એવું અમને દેખાઈ આવે છે. કારણ કે અમે અમારા સંગઠનના માધ્યમથી, રાષ્ટ્રીય પછાત એકતા મંચના માધ્યમથી ઘણખરા સમાજને મદદરૂપ થયા છીએ અને થઈશું. દરેક સમાજ, અમારું સંગઠનનું તો સૂત્ર છે કે સેવા, શાંતિ અને સમાનતા. આ દેશના તમામ નાગરિકોને એકબીજાની સાથે સંપર્ક રાખવા જોઈએ. દરેક સમાજને એકબીજા સાથે બેસી અને પોતાના જે આદાન પ્રદાન, જે દીકરી દીકરાના વહીવટ થતા કરવા પડે, આવું મારું માનવું છે. અને જે લોકો કાયદાને પોતાના ખીચામાં લઈને ફરતા હોય એવા લોકોની માથે કાયદેસરની ફરિયાદ દાખલ કરો. ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતના ડીજીપી સાહેબને અમારી વિનંતી છે. અને આવા લોકો ફરી સોશિયલ મીડિયામાં પોતાની જો હુકમી ન ચલાવે અને પોતાની સમાજને પણ, જો નાના માણસો એને નડે છે, કોઈ પણ સમાજની માલિપા નાનો માણસ હોય, જે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, આ પોતાની સમાજની જો હુકમી એવા લોકો માટે ચલાવતા હોય છે. એવું ન ચલાવી લેવામાં આવે અને એવા માથા ભારે તત્વોની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મુદ્દા નંબર 2, દલિત સમાજની ઉપર વધી રહેલા અત્યાચારો, અન્યાય અને મર્ડર કેસો, એમાં પણ કેટલા જિલ્લાની માલિપા એટ્રોસિટી એક્ટની અંદર જે ટેબલ જામીન દેવામાં આવે છે. હવે મેં તો મીડિયાના માધ્યમથી કીધું છે કે ભાઈ ટેબલ જામીન એક અરણેશ કુમાર કરીને કોઈ જજ કે ભાઈ વકીલ, આ બેની મિલી ભગતના કારણે એક જજમેન્ટ આવ્યું હતું. તો મેં તો મીડિયામાં કીધું ને અત્યારે પણ કર્યું, ભાઈ કોઈનું જજમેન્ટ માન્ય ન રખાય. જજમેન્ટ જે રહ્યું ને એ પૈસા આપીને ખરીદવામાં આવે. એવા સોશિયલ મીડિયામાં, પેપરમાં, ટીવી મીડિયામાં, ઇન્ટરનેશનલ મીડિયામાં કેટલાય નિવેદનો પડ્યા છે. જજમેન્ટ માન્ય ન હોય, ભારતની સંસદની અંદર પસાર થઈને આવેલો કાયદો એ બધાને માન્ય રાખવો પડે. કાયદાની માલિપા એવી જોગવાઈ છે કે એટ્રોસિટી એક્ટની અંદર ટેબલ જામીનની કોઈ પણ જોગવાઈ નથી. ફરિયાદી પોતે બોલે કે ભાઈ મારી હારે અહીંયા અભદ્ર ભાષાનું વર્તન થયું છે, મારી હારે માનહાનિ થઈ છે, માનહાનિ થઈ જે કાંઈ થયું હોય એને ધ્યાનમાં રાખીને ફરિયાદ દાખલ કરવામાં આવે અને એ ગુનેગારની તત્કાલ ધરપકડ કરવામાં આવે. અને ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, ચાહે તાલુકા પંચાયતનો હોય, ગ્રામ પંચાયતનો હોય, જિલ્લા પંચાયતનો હોય, ભારતીય બંધારણની માલિપા જોગવાઈ છે કે ચૂંટાયેલો પ્રતિનિધિ જે કોઈ હોય તે 24 કલાકની કસ્ટડી બતાવતા હોય તો એ પ્રતિનિધિને પોતાના પદમાંથી બરખાસ્ત કરવાની તાલુકા પંચાયતનો સભ્ય હોય કે ગ્રામ પંચાયત હોય, ટીડીઓની ફરજમાં આવે છે, ડીડીઓની ફરજમાં આવે છે, જિલ્લા વિકાસ અધિકારીની ફરજમાં આવે છે અને ચૂંટણી પંચની. એટલે આવા લોકોની માલ ઉપર તત્કાલ કાર્યવાહી કરો કે જે લોકોની ઉપર ફરિયાદ દાખલ થઈ હોય ને એ લોકો પ્રતિનિધિ હોય ચૂંટાયેલા, તો એવા લોકોને પણ પોતાના પદમાંથી તત્કાલ બરખાસ્ત કરો, જેથી કરી ભારતના બંધારણની માન્યતા અને એનું સન્માન જળવાઈ રહે એવી આપની પાસે આશા રાખીએ છીએ. અને આવનારા સમયમાં હમણાં સૌરાષ્ટ્રની માલિપા ઘણખરા મર્ડરો થયા છે. આવા મર્ડરો ન થાય. બીજી સમાજના લોકોને કહીએ છીએ કે ભાઈ દલિત સમાજ, આદિવાસી સમાજ, પિછડા સમાજ, મુસ્લિમ સમાજ, જે કોઈ છે નાના સમાજ, આ દેશના નાગરિકો છે. એને આ દેશની માલિપા કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ ગામડામાં પોતાની આજીવિકા ચલાવવા માટે, એટલે પોતાનું જીવન નિર્વાહ કરવા માટે ક્યાંય પણ જઈ ધંધો રોજગાર કરવા, મહેનત મજૂરી કરી પોતાનું પેટ પાલવાનો અધિકાર છે. એને કોઈ રોકી શકતું નથી. અને જે કોઈ રોકી શકે એની માથે પોલીસને આગળ આવી અને કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરી ભારતના બંધારણની અમલવારી જળવાઈ રહે. અને જે આપણા મહાપુરુષોએ આ ભારતને આઝાદી દેવડાવી છે, એ આઝાદી આદિ અનાદિ કાળ માટે સર્વ સમાજને ન્યાય, બંધુતા અને સમાનતા અને
માનવતાનો ભાસ બન્યો રહે, એટલે એ માટે આપણે બધાને સાથ સહકાર કરવો જોઈએ. હું આપનો સાથી મંજીભાઈ સોલંકી, જ્યાં પણ આપને જરૂર પડે ત્યાં મને સેવા કરવાનો મોકો આપજો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.